હલો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? આજે ચેપ્ટર નંબર 10 માં એક અગત્યની ઘટનાની વાત કરવાની છે, વ્યતિકરણ. તો પહેલા તો તમને સવાલ એવો થશે, વ્યતિકરણ એટલે શું? ભાઈ, વ્યતિકરણ કંઈ નથી. જેમ કે આ બે તરંગો જાય છે, આ તરંગને કારણે અહીંયા સંપાત થાય, તો આ પી બિંદુનું શું થાય? પી બિંદુ કેવા દોલનો કરે? આ જે ઘટના છે એને જ કહેવાય વ્યતિકરણ. વ્યતિકરણ એટલે બે તરંગોના સંપાતીકરણની ઘટના. ગેટ ઇટ? અને આપણે સરળતા માટે અહીંયા બે જ તરંગો લઈશું. ઓકે, હવે વિચારો, બે ઉદ્ગમો છે, એટલે બે અલગ અલગ ઉદ્ગમો છે. જેમ કે એક બલ્બ, બીજો બલ્બ, બંનેમાંથી તરંગો નીકળે, કોઈ બિંદુએ સંપાત થશે. હા, ઘણા બધા તરંગો નીકળે તો ઘણા બધા બિંદુઓ એ સંપાત થશે, પણ કોઈ એક બિંદુ આપણે ફોકસ કરીએ. ઓકે, જેમ કે હું અહીંયા લઈ લઉં છું મિત્રો. ઓકે, અહીંયા છે ઉદ્ગમ S1, રાઈટ? હવે S1 માંથી નીકળતું તરંગ અહીંયા ગયું અહીંયા આવ્યું. ઓકે સર, ચાલો સેમ ટુ સેમ લઈએ આપણે S2. ઓકે, અહીંયા એક ઉદ્ગમ છે S2, સોર્સ S2. આમાંથી ઉદ્ભવતું તરંગ અહીંયા આગળ વધ્યું અને અહીંયા મેચ થયું જો આની સાથે, અને આ આવ્યું અહીંયા જે મેચ થયું. ઓકે, આ તરંગો અહીંયા આવ્યા. ઓકે, એ તરંગો અહીંયા કોઈ બિંદુ છે, કણ છે. એ કણનું શું થાય? આ બંને તરંગો સંપાત થયા તો આ કણનું શું થાય? એ કણનું પરિણામી સ્થાનાંતર, એ કણનો કંપ વિસ્તાર અને તીવ્રતાનું સૂત્ર. ગેટ ઇટ? તો S1 તરંગ P પાસે પહોંચે છે, એક આપેલું અંતર x1, અને S2 તરંગ P પાસે પહોંચે છે, એને કાપેલું અંતર x2. ઓકે, આ R1 અને R2 પણ લઈ શકો છો. એનસીઆરટીમાં તરંગોના સમીકરણમાં પ્રારંભિક કળા 0 લીધી છે, પણ હું 0 લેતો નથી, કંઈક પ્રારંભિક કળા લઈશ, એટલે તમને વ્યાપક રીતે જી નીટ એનસીઆરટી માટે સમજાઈ જશે. ઓકે, તમને એમ થશે સર આ એક જ બિંદુ કેમ લીધું? એક જ બિંદુ, અહીંયા બિંદુ ન હોય. હા, તો S1 માંથી નીકળતું તરંગ અહીંયા ક્યુ બિંદુએ આવશે, S2 માંથી નીકળતું તરંગ ક્યુ બિંદુએ. તો ઘણા બધા બિંદુએ કંઈક પરિસ્થિતિ સર્જાય, તો P ની જે પરિસ્થિતિ સર્જાય છે એવી જ પરિસ્થિતિ બીજા બિંદુએ પણ સર્જાય, હું માની લઈશું. ઓકે છે? ઓકે, આ સમજવા માટે પહેલા તો તમારે સંપાતપણાનો સિદ્ધાંત લેવો પડે. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તો તમારી પાસે એક તરંગ છે, આ તરંગ છે, જેનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે. ક્લિયર? અને સામેથી એક તરંગ આવે છે. ભાઈ, સામેથી એક જ દિશામાં જાય, સામેથી આવે, કોઈ ફરક પડતો નથી, પરિસ્થિતિ એક જ રહેશે. અહીંયા બીજું તરંગ છે, ધારો કે આનો કંપ વિસ્તાર છે 3 સેન્ટીમીટર, અને આ બંને તરંગો કોઈ પી બિંદુ પાસે મળ્યા. અહીંયા કોઈ કણ છે, વિચારો. ઓકે, અને અહીંયા શૃંગ આવ્યું. શૃંગ ખબર પડે છે તમને? શૃંગ, હેને? અહીંયા શૃંગ મળ્યું, તો શૃંગ આને 2 સેન્ટીમીટર ઉપર લઈ જશે. પહેલા તરંગનું શૃંગ 2 સેન્ટીમીટર ઉપર લઈ જશે, અને બીજા તરંગનું પણ શૃંગ આવ્યું. ઓકે, બીજા તરંગનું શૃંગ આવ્યું, રેડ કલર, શૃંગ. તો એ એને 3 સેન્ટીમીટર ઉપર લઈ જશે. તો પહેલા તરંગને કારણે ઉપર તરફ સ્થાનાંતર, બીજાને કારણે ઉપર તરફ સ્થાનાંતર, કેમ કે શૃંગ મળે છે, એટલે 2 + 3 = 5 સેન્ટીમીટર ઉપર સ્થાનાંતર થાય. આ ફર્સ્ટ કેસ સદીશ એટલા માટે લખ્યું છે મિત્રો. ઓકે, આ બંનેની કળા છે ને કોઈ પણ હોઈ શકે. જેમ કે ભાઈ, કળા એટલે તમને તો ખબર છે, ફેઝ. વિચારો, પહેલા તરંગને કારણે કણનું સ્થાનાંતર કંઈક આ તરફ થયું, y1, બીજા તરંગને કારણે કંઈક આ તરફ થયું, તો પરિણામી સ્થાનાંતર આ તરફ થાય, હેને? એટલે સદિશ સરવાળો લેવો પડે તો આ પરિણામી આવે. પણ આપણે નોર્મલ પરિસ્થિતિ લઈએ છીએ, સરળતાથી સમજાય એવી પરિસ્થિતિ. વિચારો, તમારો કણ છે, અહીંયા કણ, એને કારણે ઉપર તરફ, પહેલા તરંગને કારણે ઉપર તરફ 2 સેન્ટીમીટર સ્થાનાંતર થયું. બીજા તરંગનું ગર્ત આવ્યું, ગર્ત એનું 3 સેન્ટીમીટર નીચે, તો તમારું પરિણામી સ્થાનાંતર, જેમ કે આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, તો પરિણામી સ્થાનાંતર 1 સેન્ટીમીટર નીચે થાય. આવી તો એક જ કણની વાત કરી છે. જેટલા કણો આ તરંગોની અસર હેઠળ આવે એના માટે આવું થાય, હેને? તો આખી ઘટના બહુ મોટી બને. માધ્યમમાં તો બહુ બધા કણો હોય. હા, પણ એક શરત છે, આ કણ પાસે બંને તરંગો એક જ સમયે સંપાત થવા જોઈએ. ઓકે છે? યસ સર. મજાની વાત કરીએ. વિચારો, બંને તરંગો આવે છે, એના કંપ વિસ્તાર સરખા છે, 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર. તો શૃંગ સંપાત થાય તો કણનું પરિણામી સ્થાનાંતર 4 સેન્ટીમીટર થાય. પણ શૃંગ અને ગર્ત થાય તો પરિણામી સ્થાનાંતર 0 પણ થઈ શકે છે. તો આપણા માટે બે મહત્વની વાત છે. શૃંગ અને ગર્ત ઓપોઝિટ હોય અને બંનેના કંપ વિસ્તાર સરખા હોય, 2 સેન્ટીમીટર, તો પરિણામી સ્થાનાંતર 0 થાય. અને બંનેના શૃંગ થાય તો પરિણામી કંપ વિસ્તાર મેક્સિમમ થાય, 2 + 2 = 4. આની કરતા વધશે જ નહીં, કેમ કે મુખ્ય તરંગોના કંપ વિસ્તાર 2 જ છે.
એટલે 4 થશે, એનાથી વધારો નથી. તો આ બે મુખ્ય પરિસ્થિતિ છે, એની આપણે ફોકસ કરવાની છે. શૃંગ શૃંગ સંપાત થાય અને શૃંગ ગર્ત સંપાત થાય તો શું થાય? શૃંગ શૃંગ થાય તો કણનું મહત્તમ સ્થાનાંતર થાય અને શૃંગ ગર્ત થાય તો 0 થાય. પણ ક્યારે? બંનેના કંપવિસ્તાર સરખા હોય તો. આ વસ્તુ ક્લિયર છે? યસ સર, આવું તમે 11માં શીખીને આવ્યા છીએ. ઓકે, છતાં પણ જે મિત્રોને ખ્યાલ હોય એના માટે મેં વાત કરેલી છે. તો આપણે ફરી પાછા અહીંયા આવીએ. બે ઉદ્ગમો છે, એમાંથી ઉદ્ભવતા તરંગો છે. ઓકે, તો આપણે પહેલા લઈશું પાણીમાંથી રચાતા તરંગો અને પછી લઈશું આપણે પ્રકાશના તરંગો. ઓકે, તો પહેલી વાત કરીએ S1 માંથી ઉદ્ભવતા તરંગ માટે. S1 માંથી ઉદ્ભવતા તરંગ માટે એનું સમીકરણ તમે લખી શકો છો A1 sin ઓમેગા t પ્લસ કે x1. x1 ને બદલે r1 પણ લખી શકો છો. ઓકે, આ x શું છે? તો x એટલે તરંગે કાપેલું અંતર. જેમ કે તરંગ આ જાય તો આ લેમડા કહેવાય, આમ જાય તો ફરી પાછું લેમડા 2 લેમડા કહેવાય, આમ જાય તો 3 લેમડા કહેવાય. તો લેમડા દ્વારા અંતર નક્કી થાય. ઓકે, 3 લેમડા. અને પથ લંબાઈ કહેવાય. ક્યારે? જેટલા લેમડા થતા હશે એટલા. હે ને? યસ સર. S2 માંથી ઉદ્ભવતા છાળંગમાંથી ચલો y2 ઇઝ ઇક્વલ ટુ એનો કંપવિસ્તાર A2 sin ઓમેગા t પ્લસ કે x2. આ પ્લસ માઇનસ લખો, કોઈ ફરક નથી પડતો. રેડી? બંને તરંગો સંપાત થાય છે x2 અંતર કાપીને. x ની બદલે r લખી શકો છો. હવે p પાસે જે કણ છે ને, અથવા તો કણ p જો માધ્યમનો કણ ગણો. ઓકે, તો p કણનું પરિણામી સ્થાનાંતર સમજો ભાઈ. પરિણામી સ્થાનાંતર that is y is equal to y1 plus y2. પણ આ તમારે લખો સંપાતપણાના સિદ્ધાંત મુજબ. સર શું આપી એક જ કણ હશે માધ્યમમાં? નહીં, જ્યાં જ્યાં બંને તરંગો સંપાત થશે એમ. જેમ કે S1 માંથી નીકળતું તરંગ અહીંયા પણ આવી શકે, S2 માંથી નીકળતું તરંગ અહીંયા સંપાત થઈ શકે, અહીંયા પણ સંપાત થઈ શકે. તો આ બધા કણ માટે P ની જે પરિસ્થિતિ નિર્માણ પામશે એવી જ આ પરિસ્થિતિ નિર્માણ પામશે, અંતરોને ધ્યાનમાં લઈને એવું થશે. રાઈટ? ઓકે, ચાલો. એકચ્યુઅલી આ સદિશ સરવાળો છે, ખબર જ છે તમને. ઓકે, પણ આપણે સરળતા માટે સદિશ લખતા નથી. ઓકે, y1 તરીકે A1 sin ઓમેગા t પ્લસ કે x1 અને અહીંયા આવશે A2 sin ઓમેગા t પ્લસ કે x2. ધ્યાનથી સમજો ભાઈ વાતને. બંને તરંગોની કોણી આવૃત્તિ જુઓ સમાન છે. એનો અર્થ કે અહીંયા મેં ઓમેગા1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લીધું છે. કેમ? તો જેમ જેમ તમે આગળ વધશો એમ ખબર પડશે. એટલે વધારે ડિટેલિંગમાં વાત કરતો નથી. ઓકે, હવે સમજો, આને કહેવાય પહેલા તરંગની કળા. ગેટ ઇટ? તો આને નામ આપી દઉં છું ભાઈ phi1. એટલે S1 તરંગ S1 માંથી ઉદ્ભવતા છાળંગની ખાડા. ઓકે, કળા એટલે તમને ખબર છે ફેઝ કહેવાય ઇંગ્લિશમાં. S2 માંથી ઉદ્ભવતા છાળંગની કળા. સરળાવત ગતિમાં કળા ખબર જ છે. જો સમતોલન સ્થાનથી ગતિની શરૂઆત થાય તો પ્રારંભિક કળા 0 કહેવાય. બરાબર છે? એ પ્રમાણે અહીંયા એક કન્ડિશન યાદ રાખજો મિત્રો. શું? તો કે ભાઈ ઓમેગા બંને માટે સમાન છે. આવૃત્તિ સમાન. કોણી આવૃત્તિ સમાન? તો આવૃત્તિ સમાન, તો આવર્તકાળ સમાન. ગેટ ઇટ? અને આવર્તકાળ સમાન અને માધ્યમ એક જ હોય તો તમે તરંગ લંબાઈ પણ સમાન લઈ શકો છો. ગેટ ઇટ? આટલી વસ્તુ ફોકસ કરજો. ચલો, આનો પરિણામી સ્થાનાંતર કેટલું થાય, પરિણામી કંપ વિસ્તાર કેટલો આવે એ મેળવવા માટે તમારે ઉપયોગ કરવો પડશે ફેઝરનો. બરાબર છે? તો પરિણામી સ્થાનાંતર તો મિત્રો તમને મળી ગયું છે, જે આવશે A1 sin phi1. નીચે લખી દે ભાઈ. y બરાબર A1 sin phi1 પ્લસ A2 sin phi2. ક્લિયર? યસ સર. ચાલો, ફેઝર દ્વારા મેળવીએ. ફેઝર તમને ખબર છે, અલ્ટરનેટિંગ કરંટમાં તમે મેળવેલું છે ફેઝર. તો થોડોક ફેઝરનો ઉપયોગ કરીએ.
વિચારો, આ નોર્મલી તમે આ એક્સ અક્ષ કહો છો, આને તમે વાય અક્ષ કહો છો. યસ સર. તમારું પહેલું તરંગ છે, પહેલું તરંગ. ઓકે, એની કળા φ1 છે. તો વિચારો, તમને ખબર છે હાર્મોનિક વિધેયને સદિશ સ્વરૂપે દર્શાવવા માટે એના કંપ વિસ્તાર વડે દર્શાવો છો, અને આ કળા તમારી φ1 છે. ઓકે, એકચ્યુઅલી આ કયા બિંદુ પાસે? પી બિંદુ પાસેની વાત થાય છે. ઓકે, પી બિંદુ પાસે. અને બીજું જે તરંગ છે એની કળા છે મિત્રો, એનો કંપ વિસ્તાર A2, ભાઈ વધારે પણ હોય ને ઓછો પણ હોય, બરાબર છે. ચાલો હું ઓછો લઈ લઉં છું, अपना तो कुछ जाता नहीं है. this is φ2. ઓકે, અને સમાંતર સદિશ દોરો A2 ને સમાંતર, તો પરિણામી સદિશ મળશે. તો પી બિંદુનો પરિણામી સ્થાનાંતર મળશે. જ્યાં સંપાત થાય છે ને એ તરંગનું પરિણામી સ્થાનાંતર, એને હું એ કહી દઉં છું, રિઝલ્ટન્ટ પણ કહેવાય. ધીસ ઇઝ એ આર. ગેટ ઇટ? ક્લિયર? ઓકે, હવે હું જે એંગલ લઉં છું ને એની સાપેક્ષે લઉં છું, A1 ની સાપેક્ષે આ એંગલ. ધીસ ઇઝ થીટા. જોજો, પહેલા તરંગ અને બીજી તરંગ વચ્ચેનો કળા તફાવત હું અહીંયા લખું છું, કળા તફાવત. કોના માટે? y1 અને y2 માટે. ઓકે, φ1 φ2 લખો છો, ધેટ ઇઝ ડેલ્ટા φ. φ2 માઇનસ φ1. ઓકે, φ2 તમને ખબર છે, ઓમેગા ટી પ્લસ કે x2 માઇનસ ઓમેગા સી માઇનસ કે x1. સોરી, પ્લસ છે. ઓમેગા ડી જાય તો અહીંયા આવશે કે x2 માઇનસ x1. અહીંયા આવશે ડેલ્ટા φ. તો અહીંયા આવશે ડેલ્ટા φ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે આનાથી, હે ને? ધ્યાન રાખજો. આને શું કહેવાય? પથ તફાવત. પથ તફાવત. જો આ તરંગમાં અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, x2 અને x1 વચ્ચેનો પથ તફાવત હું તમને કહું છું. વિચારો, આ અંતર x1 છે, આ અંતર x2 છે. તો અહીંયાથી તમે લંબ દોરો તો આ અંતરને અંતર સરખા થઈ જાય, તો આટલો પથ તફાવત આવે, ધેટ ઇઝ x2 માઇનસ x1. અને એ પદ તફાવત પણ લેમડા સ્વરૂપે આવશે. જુઓ, 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા. અહીંયા 1, તો અહીંયાથી આ પદ સરખા હોય તો આ 3 લેમડા થયું, તો આ પણ 3 લેમડા આટલું, અને આ 1 લેમડા થઈ ગયું. તો આનો પદ તફાવત 4 લેમડા માઇનસ 3 લેમડા. ભાઈ આખું 4 લેમડા, આ 3 લેમડા. ગેટ ઇટ? તો આ તફાવત લેમડા સ્વરૂપે મળશે. સમજવા માટે ભાઈ અલગ પણ હોઈ શકે છે. ગેટ ઇટ? યસ સર, યસ સર. તો યાદ રાખજો, આને કહેવાય પથ તફાવત, તો આને કહેવાય કળા તફાવત. ઓકે, કળા તફાવત. હવે અહીંયા ધ્યાનથી જુઓ, x1 x2 બદલાય છે પી બિંદુ પાસે? નહીં. x1 x2 નથી બદલાતું. કે બદલાય? નહીં. ઓકે, તો કળા તફાવત પણ બદલાય નહીં. કળા તફાવત પણ બદલાય નહીં. એનો અર્થ કે પી બિંદુ પાસે શરૂઆતમાં જે તરંગો નીકળ્યા એનો કળા તફાવત, જેમ કે આ પહેલો તરંગનો કળા તફાવત કળા 0 છે, બીજા તરંગની કળા 30 છે, તો બંનેનો શરૂઆતનો તફાવત કેટલો છે? 30. તો અહીંયા સંપાત થશે ત્યારે આ બંનેનો કળા તફાવત 30 જ રહેશે. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે. પણ ક્યારે? બંને તરંગોની આવૃત્તિ સમાન હોય તો. આવૃત્તિ સમાન હોય તો તરંગ લંબાઈ સમાન થશે, આવર્તકાળ સમાન થશે. રેડી છે? રેડી છે? રેડી છે? યસ યસ યસ. ઓકે, ચાલો કંપ વિસ્તારની વાત કરીએ. આ પરિણામી સ્થાનાંતરનું સૂત્ર આવી ગયું. આનું આપણે બહુ કામ નથી, તો આપણે મેળવવાનું કીધું છે, તો આ લઈએ પરિણામી સ્થાનાંતર. પરિણામી સ્થાનાંતર. આગળની વાત કરીએ મિત્રો કંપ વિસ્તારની. કંપ વિસ્તાર. ગેટ ઇટ? આ બધું શું થાય છે તમારે જોવું હોય તો આપણે એક વિડીયો જોઈ લઈએ. ચાલો. ગેટ ઇટ? જો મિત્રો, અહીંયા એક બોલ છે એનું ટેપિંગ કરવામાં આવે છે પાણીમાં, એટલે એ વર્તુળાકાર વલયો રચશે. જુઓ, રેડી? આ વર્તુળાકાર વલયો, આ એક જ ઉદ્ગમ છે, અને આ ગોળાકાર તરંગો ઉત્પન્ન થાય છે, બધી જ દિશામાં પ્રસરણ પામે છે. બરાબર છે? જો તમારે જોવું હોય કઈ દિશામાં કેમ પ્રસરણ પામે તો આપણે થોડુંક જોઈ લઈએ. જુઓ, આ બધા તરંગો છે. આ તરંગો 1 બાય 1 આગળ વધે છે, આગળ વધે છે. અહીંયા એક નાનું તરંગ રચાણું, અને આ બધાની ગતિની દિશા, કેમ કે આ તરંગ કહેવાય, તરંગને લંબ કિરણની દિશા કહેવાય, તરંગ અગ્રને લંબ. ઓકે છે? યસ. આગળ વાત કરીએ. જુઓ,
આ એક જ ઉદ્ગમ. હવે વિચારો બે ઉદ્ગમ છે. હવે બે ઉદ્ગમની આવૃત્તિ સમાન એટલે શું? તો મિત્રો આ પહેલું છે ને તમારું તરંગ, સમજો. આ પહેલું છે ને તમારું ઉદ્ગમ, આ બંનેને એક સાથે દોલન આપવામાં આવે. જુઓ, આ ઉપર જશે, આ નીચે જશે એક સાથે, તો આના દોલનની કળા સરખી થશે આમ, હે, સમાન સમયમાં એક દોલન પૂર્ણ કરશે, સમાન સમયમાં એક દોલન પૂર્ણ કરશે. ઓકે, તો બંનેમાંથી ઉદ્ભવતા તરંગો આવૃત્તિ તરંગ લંબાઈ સમાન છે. ગેટ ઇટ? એટલે આ વસ્તુને ફોકસ કરજો અને આગળ વધીએ આપણે. જુઓ, બે તરંગો છે. જુઓ, બે ઉદ્ગમ છે. હવે બે ઉદ્ગમ દ્વારા જુઓ તરંગો રચાય છે ને, ફોકસ કરો તો અહીંયા જુઓ, આ બિંદુઓ જુઓ, જુઓ આ બિંદુ જુઓ, 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 જ્યાં કંપ વિસ્તાર મહત્તમ થાય છે, હે ને? આવી એક પેટર્ન રચાય છે. જુઓ, આ પહેલું તરંગ, આ બાજુનું આ બીજું તરંગ, આ બીજું તરંગ, આનું બીજું તરંગ, દેખાય છે? અહીંયા સંપાત થાય છે આ બધા, હે ને? અહીંયા કઈક ઘટના જોવા મળી. જુઓ, આને ફોકસ કરો વ્યવસ્થિત. ચાલો, એક પેટર્ન જોવા મળે. જુઓ, હવે એક સાથે સરખા દોલનો કરે, દોલનની કળા સમાન છે. હવે અહીંયા જુઓ, એક પેટર્ન મળી, દેખાય છે? આને ફોકસ કરો વ્યવસ્થિત. અને આવું રચાવાનું કારણ બે તરંગોનું સંપાતીકરણ છે. તો જુઓ, આ જે ભાગ છે ને, આ ભાગ, ઓકે, ત્યાં કંપ વિસ્તાર 0 થઈ ગયો. અહીંયા બધે કંપ વિસ્તાર મેક્સિમમ થાય છે. મેક્સિમમ અહીંયા 0, અહીંયા મેક્સિમમ, અહીંયા 0, અહીંયા મેક્સિમમ 0. દેખાય છે બધા? દેખાય છે. જુઓ, અહીંયા કલર લઈ લઉં છું. આ જે છે ને અહીંયા આ ભાગ, ત્યાં કંપ વિસ્તાર મેક્સિમમ છે. અહીંયા આ બધે કંપ વિસ્તાર મેક્સિમમ છે. બે ઉદ્ગમ હતા ત્યારે, હો. અને વચ્ચેનો જે ભાગ છે આ હું દોરું છું, ત્યાં કંપ વિસ્તાર 0 છે. જુઓ, 0 છે. ઓકે, તો તમે આગળ જાઓ ને અહીંયા પડદો બનાવો, પડદો. તો પડદામાં શું જોવા મળે? જુઓ તો શું જોવા મળે? અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ, અહીંયા 0, અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ, અહીંયા કંપ વિસ્તાર 0, અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ, અહીંયા કંપ વિસ્તાર 0. તો એક પેટર્ન બની ગઈ. મહત્તમ કંપ વિસ્તાર 0 કંપ વિસ્તાર, મહત્તમ કંપ વિસ્તાર 0 કંપ વિસ્તાર. એના પડદા ઉપર કંઈક આગળ સામે પડદો રાખો તો આવું જોવા મળે. ગેટ ઇટ? તો આવી કન્ડિશનની વાત કરવાની છે. કેમ? તો અહીંયા ભાઈ બે ઉદ્ગમ હતા તમારા, હે ને? બે ઉદ્ગમથી સામેની બાજુ ગયા, સામેની બાજુ. તો જુઓ, આ બંને બાજુ આવી પેટર્ન જોવા મળી. ગેટ ઇટ? રેડી? ઓકે, તો મિત્રો તમે જે માનો છો આ બંને તરંગોમાં અહીંયા એક બિંદુ નથી. આપણે તો આ ભાઈ એક જ બિંદુની વાત કરી હતી. ટીંગ 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 ટોંગ, ટીંગ ટીંગ ટોંગ. અહીંયા બિંદુ છે. ટીંગ ટીંગ ટોંગ, ટીંગ ટીંગ ટોંગ. એનો તો આવા કેટલા બિંદુઓ મળે પડદા ઉપર? અસંખ્ય બિંદુઓ મળે. જ્યાં શું થાય? કંપ વિસ્તાર મહત્તમ મળે, કંપ વિસ્તાર 0 મળે, મહત્તમ મળે, 0 મળે. આવી પેટર્ન રચાય છે, હે ને? આને જ વ્યતિકરણ કહેવાય. પણ આ તો તમે પાણીના તરંગો માટે વાત કરેલી છે. ઓકે, કંપ વિસ્તારની વાત કરીએ. ફેઝર ઉપર જુઓ, ફેઝર. તો ફેઝર પરથી ભાઈ એનસીઆરટીમાં થોડીક જુદી રીતે અને લેન્ધી મેથડ આપેલી છે. હું તમને શોર્ટ અને સમજાય એ મેથડ આપું છું. કંપ વિસ્તાર એટલે તમારો સદિશ એ, રિઝલ્ટન્ટ પી બિંદુનો કંપ વિસ્તાર, અને બે સદિશોનો સરવાળો A1 પ્લસ A2. A1 અને A2 વચ્ચેનો ખૂણો જુઓ, A1 અને A2 વચ્ચેનો ખૂણો, ફરીથી A1 અને A2, ધેટ ઇઝ φ2 માઇનસ φ1. દેખાય છે ભાઈ તમને? દેખાય છે? ધીસ એંગલ ઇઝ A1 A2. A1 નો એંગલ છે φ1, A2 નો છે φ2. તો A1 અને A2 વચ્ચેનો એંગલ ડેલ્ટા φ થાય, φ2 માઇનસ φ1. ક્લિયર છે વાત? ઓકે, અને તમે φ2 માઇનસ φ1 ધેટ ઇઝ ડેલ્ટા φ મેળવેલું જ છે. ઓકે, ચાલો, તો આનું મેળવીએ ભાઈ. બે સદિશોનો સરવાળો હોય તો પરિણામીનું મૂલ્ય તમને આવડે છે. પરિણામીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ A1 A2 કોસ ડેલ્ટા φ. આને તમે કહેશો કળા તફાવત. બે તરંગો વચ્ચેનો કળા તફાવત, જે બદલાતો ન હોવાથી એ બિંદુની પરિસ્થિતિ કાયમ માટે એ જ રહેશે.
એનો અર્થ કે જો ત્યાં કંપ વિસ્તાર મહત્તમ હશે તો એ કાયમ માટે મહત્તમ રહેશે. જો એ બિંદુએ કંપ વિસ્તાર 0 હશે તો કાયમ માટે 0 હશે, કેમ કે એ કોન્સ્ટન્ટ છે, સમય પર આધારિત નથી. અહીંયા જુઓ તો સમયવાળું પદ નીકળી ગયું. ક્યારે નીકળી ગયું? તો બંનેની કોણીય આવૃત્તિ સમાન હતી. કોણીય આવૃત્તિ સમાન હોય એટલે તરંગ લંબાઈ પણ સમાન થાય જ. ગેટ ઇટ? ઓકે. ઘણી વખત આ કળા તફાવતને મિત્રો ફાઈ વડે પણ દર્શાવાય છે, તો બંને વસ્તુ એક જ છે, ટેન્શન લેતા નહીં. ઓકે. તો કંપ વિસ્તારનું સૂત્ર યાદ રાખજો. બે ઉદ્ગમો કે જેની કોણીય આવૃત્તિ સરખી છે એવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. નવું નામ આવ્યું, સુસંબદ્ધ ઉદ્ગમ. સુસંબદ્ધ ઉદ્ગમ, ઇંગ્લિશમાં કોહેરેન્ટ સોર્સ. ઓકે. જે બે ઉદ્ગમો માટે ઉદ્ભવતા તરંગોની કોણીય આવૃત્તિ સમાન થાય અથવા તો સમાન હોય તો તે બે ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. અને યાદ રાખજો ભાઈ, શરૂઆતનો જે કળા તફાવત હોય એ સંપાત થાય ત્યારે પણ કળા તફાવત તેટલો જ રહેશે. કળા તફાવત સમાન થાય. ઓકે. તો કળા તફાવત પ્રારંભિક જે હોય એ સંપાત થાય ત્યારે પણ એટલો જ રહેશે. અને આ વસ્તુ પણ ફોકસ કરજો. તો આવા ઉદ્ગમને સુસંબદ્ધ, જે બે ઉદ્ગમ માટે ઉદ્ભવતા તરંગોની કોણીય આવૃત્તિ સમાન હોય. ઓકે. અને ઉમેરી શકો છો કોણીય આવૃત્તિ સમાન અને કળા તફાવત. ચાલો લખી જ દઈએ સાથે. કોણીય આવૃત્તિ સમાન હોય તથા પ્રારંભિક કળા તફાવત અચળ જ રહેતો હોય. અચળ રહેતો હોય તો આવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. સૂત્ર યાદ રાખજો કંપ વિસ્તારનું. ગેટ ઇટ? ઓકે. આગળ વાત કરીએ તીવ્રતા. તીવ્રતા માટે એવું કહેવાય છે મિત્રો, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. ઓકે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. ચલન દૂર કરું તો અચળાંક આવે. અચળાંકને કોઈ પણ નામ આપી શકો. સ્મોલ કે આપું, એ સ્ક્વેર. ઓકે. જ્યાં કે કોન્સ્ટન્ટ, કે છે કોન્સ્ટન્ટ. ચાલો પહેલા તરંગ માટે લખાય I1 કે A1 સ્ક્વેર. બીજા તરંગ માટે લખાય I2 કે A2 સ્ક્વેર. હે ને? અને પરિણામી માટે તો ઉપર લખેલું જ છે તરંગ. તો તમારા જે કંપ વિસ્તારનું સૂત્ર હતું એમાં ઉપયોગ કરો. કંપ વિસ્તારનું સૂત્ર શું હતું? A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2 A1 A2 cos phi એટલે કળા તફાવત. રાઈટ? આમાં ઉપયોગ કરો. તો વિચારો તો A1 સ્ક્વેર બરાબર તમે શું લખો? સર અમે લખીએ A1 સ્ક્વેર બરાબર A1 સ્ક્વેર બરાબર A સ્ક્વેર બરાબર I અપોન K. A2 બરાબર શું લખો? A2 સ્ક્વેર અથવા તો A1 સ્ક્વેર I1 અપોન K, I2 અપોન K પ્લસ 2. A1 તરીકે અંડર રૂટ I અપોન K, A2 તરીકે I2 અપોન K, I1 ને I2 છે ને એટલે cos phi. phi એટલે કળા તફાવત બે તરંગો વચ્ચેનો, જે કાયમ માટે અચળ રહેશે. ચાલો અહીંયા જુઓ, રૂટ કે છેદમાં છે એટલે કે થઈ જશે, કે કોમન આવે કે નીકળી જશે. તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 રૂટ I1 I2 cos phi. આ થયું સંપાત થતા બે તરંગોએ તીવ્રતાનું સૂત્ર. એ કણની તીવ્રતા કેટલી હોય? આઈડિયા આવ્યો? ત્રણ વસ્તુ તમને મેળવવાની કીધી હતી. સ્થાનાંતર જે બહુ કામનું નથી, કંપ વિસ્તાર અને તીવ્રતા. તો બંને સૂત્રો મિત્ર યાદ રાખજો, તમારા બહુ કામમાં આવવાના છે. બહુ કામમાં, બહુ એટલે બહુ. ઓકે. અને આ તમે વાત કરેલી છે સુસંબદ્ધ ઉદ્ગમ માટે. યાદ રાખજો, આ કેસ તમે વાત કરો છો એ સુસંબદ્ધ, એ પહેલા મેં નથી લખેલું. એનું કારણ છે તમને સુસંબદ્ધ ઉદ્ગમ શરૂઆતમાં ન સમજ પડે એટલે. ઓકે. તો અહીંયા ભાઈ પહેલો જ કિસ્સો લખ્યો છે તમે આ વ્યતિકરણ માટે. એમાં આપણે લખીએ છીએ સુસંબદ્ધ ઉદ્ગમ માટે. કેમ સુસંબદ્ધ જ ઉદ્ગમ લેવાનો? તો શરૂઆતમાં જે કળા તફાવત હોય સંપાત થાય તે તેટલો જ રહે, હે ને? તો આમાં ફાઈ છે, ફાઈ એ અચળ રહેશે. તો તીવ્રતા જે બિંદુએ આવે છે તીવ્રતા એ પણ અચળ રહેશે. જો ફાઈ અચળ, I1 I2 અચળ,
બધું જ અચળ, સમય પણ કોઈ આધારિત નથી, એટલે કે પી બિંદુનું સ્થાનાંતર મહત્તમ થતું હોય તો એ મહત્તમ જ રહેશે, ન્યૂનતમ થતું હશે તો ન્યૂનતમ રહેશે. ઓકે, અસુસંબદ્ધ માટે શું થાય? ઉદ્ગમ. તો આની વ્યાખ્યા આવડે છે, આ લખવાનું નથી, ખાલી સમજૂતી માટે છે. અસુસંબદ્ધ માટે. શા માટે અસુસંબદ્ધ ન લેવાય? તો વિચારો મિત્રો, આ S1 છે અને આ S2 છે. S1 માંથી ઉદ્ભવતું તરંગ કંઈક અહીંયા પી બિંદુએ સંપાત થયું. ભાઈ આ લખવાનું નથી. અસુસંબદ્ધ વ્યાખ્યા તમને આવડે? ભાઈ જે બે ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોનો પ્રારંભિક કલા તફાવત અચળ ન હોય, ન રહેતો હોય, તો આ બદલાતો હશે. કેમ? તો આનું અંતર x1, આનું અંતર x2, આની કોણીય આવૃત્તિ ω1 અને આની ω2. જેમ કે તમે y1 લખો તો લખશો a1 sin ω1t પ્લસ kx1. y2 તમે લખશો તો લખશો a2 sin ω2t kx2. ઓકે, તો પરિણામી સ્થાનાંતર લખશો, તેમાં લખશો a1 sin, આ φ1 ને φ2 કહી દઉં છું. ઓકે, પણ હવે જુઓ કળા તફાવત કેટલો આવે. કળા તફાવત ડેલ્ટા ફાઈ, જેને ઘણી વખત ફાઈ પણ કહો છો, શું આવશે? તો અહીંયા આવશે ω2 માઇનસ ω1 ઇન્ટુ ટી પ્લસ x2 માઇનસ x1 અને અહીંયા આવશે કે. ઉપર શું હતું? ω1 ω2 સરખું થઈ જતું તો આપત 0 થઈ જતું હતું. આપત 0 થઈ જશું સુસંબદ્ધ ઉદ્ગમમાં. પણ અહીંયા જુઓ આપત 0 નહીં થાય, સમયનું વિધેય છે. એનો અર્થ કે ઉપરનું સૂત્રમાં જે ફાઈ આવે છે, આ સૂત્રમાં જે ફાઈ આવે છે મિત્રો, આ સૂત્રમાં ફાઈ આવે છે, એમાં સમય તો બદલાતો હોય, સમય બદલાતો હોય તો આ પદે બદલાય તો એ કણ છે એનું સ્થાનાંતર સતત બદલાતું હોય, હે ને? તો એ કણમાં ચોક્કસ પેટર્ન નહીં જોવા મળે, કેમ કે કણનું કંપ વિસ્તાર વધતો હોય, ઘટતો હોય, હે ને? ક્યારેક ફરી પાછો વધે, ફરી પાછો ઘટે. કંપ વિસ્તાર અચળ નહીં રહે, તીવ્રતા અચળ નહીં રહે, તીવ્રતા સમય સાથે બદલાશે, હે ને? એટલે સુસંબદ્ધ ઉદ્ગમ દ્વારા અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. પણ જો તમે ઉદ્ગમ અસુસંબદ્ધ દ્વારા અભ્યાસ કરવો મુશ્કેલ છે, સુસંબદ્ધ લીધું તો પી બિંદુ એ એક વખત કણનું સ્થાનાંતર જે પણ આવ્યું એ કાયમ માટે એ જ રહેશે. 0 આવ્યું તો 0 રહેશે, મેક્સિમમ આવ્યું તો મેક્સિમમ રહેશે, તીવ્રતા પણ એવી જ રહેશે. આઈડિયા આવે છે? સમજ પડે છે? એટલા માટે મિત્રો આપણે અસુસંબદ્ધ ઉદ્ગમ સાથે કામ કરતા નથી. ગેટ ઇટ? રેડી? તો તીવ્રતા બદલાય. ઓકે, તો કદાચ તમને એમસીક્યુમાં પ્રશ્નમાં કે ક્યાંક પૂછાય શા માટે વ્યધિકરણમાં અસુસંબદ્ધ ઉદ્ગમો વપરાતા નથી, તો લખવાનું ભાઈ અસુસંબદ્ધ ઉદ્ગમોમાં કળા તફાવત સમય સાથે બદલાતો હોવાથી તીવ્રતા પણ સમય સાથે બદલાય, કોઈ ચોક્કસ ભાત જોવા મળતી નથી. જ્યારે સુસંબદ્ધ ઉદ્ગમમાં કોણીય આવૃત્તિ અથવા તો કળા તફાવત સમાન રહેતો હોવાથી આપેલા બિંદુએ ચોક્કસ પેટર્ન જોવા મળે. પેટર્નની હમણાં વાત કરેલી હતી. ઇઝ ધેટ ક્લિયર? રેડી છે? ઓકે, ચાલો થોડુંક હજુ એક વિડીયો દ્વારા સ્પષ્ટ કરીએ કેવું જોવા મળે છે. ચલો મિત્રો, તમે આની જ વાત કરતા હતા, બે ઉદ્ગમો, પાણીના તરંગો. ઓકે, સમાન કલામાં સુસંબદ્ધ ઉદ્ગમ છે. જો પ્રકાશના સંદર્ભમાં તમે જોવા જાઓ તો ઉદ્ગમોમાં કંઈક આવી રીતના જોવા મળે છે. જુઓ, દેખાય છે તમને? ઓકે, અને હું પોઝ કરી દઉં. હવે ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ મિત્રો. અહીંયા તો પ્રકાશિત ભાગ છે. જો મિત્રો આ પ્રકાશના સંદર્ભમાં લેવો હોય તો, પ્રકાશના તરંગો હોય તો, ઓકે, પ્રકાશના તરંગો હોય તો તમને પ્રકાશિત અને અપ્રકાશિત દેખાશે. કેમ? તો અહીંયા જુઓ, અહીંયા તીવ્રતા મેક્સિમમ છે. આ તીવ્રતા મેક્સિમમ, ભાઈ તીવ્રતા મેક્સિમમ એટલે કંપ વિસ્તાર મેક્સિમમ. અહીંયા પણ તીવ્રતા મેક્સિમમ, અહીંયા પણ તીવ્રતા મેક્સિમમ અને અહીંયા પણ તીવ્રતા મેક્સિમમ. ઓકે, બીજો ભાગ તમે જોશો તો અહીંયા જુઓ, અહીંયા તમને તીવ્રતા 0 દેખાય છે, અહીંયા તીવ્રતા 0 દેખાય છે, અહીંયા તીવ્રતા 0 દેખાય છે. તો આ સુસંબદ્ધ ઉદ્ગમ માટે આ પેટર્ન ફિક્સ થઈ જાય. જ્યાં તીવ્રતા મેક્સિમમ હોય ત્યાં પ્રકાશિત શલાકા દેખાય, પ્રકાશિત આવી ભાત દેખાય, અને જ્યાં 0 હોય ત્યાં અપ્રકાશિત દેખાય, પ્રકાશિત હોય ત્યાં મેક્સિમમ. તો આવી એક પેટર્ન મળે. ક્યારે? કયા ઉદ્ગમમાં? સુસંબદ્ધ. અસુસંબદ્ધ ઉદ્ગમમાં શું થાય? બદલાતું હોય, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત એક જ સ્થાને. આ જે સ્થાનો એ પ્રકાશિત મળે છે
એ પ્રકાશિત જ રહેશે, કેમ કે કંપવિસ્તાર મહત્તમ એટલે તીવ્રતા મહત્તમ એટલે પ્રકાશના તરંગો હોય તો પ્રકાશિત મળે, અને આ તરંગો હોય અહીંયા કંપવિસ્તાર મહત્તમ મળે, કંપવિસ્તાર જોઈ શકાય છે. આઈડિયા આવે છે? ખબર પડે છે? તો આ જે પેટર્ન બને છે સુસંબદ્ધ ઉદ્ગમ માટે કાયમ માટે ફિક્સ રહેવાની છે, બદલાવાની નથી. જ્યારે અસુસંબદ્ધ માટે આ પેટર્ન બદલાઈ જાય. ઓકે, જો મિત્રો બીજા વિડીયોની વાત કરીએ. આ પાણીનું બૂંદ છે, એક જ બૂંદ એક જ ઉદ્ગમ, તરંગો આવા વર્તુળાકાર રચાશે. બે બૂંદ બે તરંગોનું સંપાતીકરણ જાય છે. જો પેટર્ન, આ પેટર્નને તમે વ્યવસ્થિત જોશો તો બંને ઉદ્ગમ છે, આ S1 અને S2, એમાં જો પેટર્ન જોવા મળે છે. તો મિત્રો આજના લેક્ચરમાં તમને સમજ પડી ગઈ હશે શું કામ થાય છે. આવું એક જ બિંદુ નથી, આવા બધા જ બિંદુઓએ એક પેટર્ન જોવા મળશે અલગ અલગ. જ્યાં કંપવિસ્તાર મહત્તમ હશે મહત્તમ કંપવિસ્તાર જ ધારણ કરશે, 0 હશે તે 0 જ, ઉદ્ગમ સુસંબદ્ધ હોવા જોઈએ. તો આજની વાતોમાં પરિણામી સ્થાનાંતર આવ્યું y = a1 sin phi1 પ્લસ a2 sin phi2. આ બે તરંગો અને કોઈ એક જ બિંદુની વાત કરેલી છે. ત્યાં પેટર્ન મહત્તમ અને ન્યૂનતમ બે વાળી જોવાની છે. ગેટ ઇટ? ઓકે, કંપવિસ્તારનું સૂત્ર આવ્યું a² = a1² પ્લસ a2² પ્લસ 2 ટાઈમ્સ a1 a2 અને cos phi. phi એટલે કલા તફાવત. તીવ્રતાનું સૂત્ર આવ્યું તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એટલે I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos phi. અને આપણે સુસંબદ્ધ ઉદ્ગમ માટે જ કામ કરીએ છીએ. વારંવાર હું બોલું છું, સુસંબદ્ધ ઉદ્ગમ માટે જ કામ કરીએ છીએ. એક પદ તફાવત ને કલા તફાવતનું હતું. કલા તફાવત = k ટાઈમ્સ પદ તફાવત. રેડી? આના ઉપરથી બહુ બધી ખબર પડી જાય. જુઓ, હું તમને એમ કહું બે તરંગો વચ્ચેનો કલા તફાવત લેમડા છે, સોરી કલા તફાવત છે એ 2π છે, હે ને? તો પદ તફાવત કેટલો? તો પદ તફાવત આવે ભાઈ 2π/k. અને k તમને ખબર છે 2π/λ લખાય, 2π જાય લેમડા આવે. ભાઈ જે બે તરંગો વચ્ચેનો પદ તફાવત લેમડા હોય, જેમ કે આ તરંગ અહીંયા પહોંચી ગયું. ઓકે, આ પહેલા ઉદ્ગમમાંથી P બિંદુએ પહોંચ્યું, બીજા ઉદ્ગમમાંથી P બિંદુએ પહોંચ્યું. જુઓ, એક તરંગ બે તરંગ, આની તરંગ લંબાઈ લેમડા, આની તરંગ લંબાઈ જુઓ 1 અને 2 લેમડા. તો બંને વચ્ચેનો પદ તફાવત કેટલો થાય? S1 અને S2 વચ્ચેનો પદ તફાવત લેમડા. તો કલા તફાવત કેટલો થાય? તો પદ તફાવત આપ્યો તો તમે કલા તફાવત મેળવી શકો છો. અને આવા નીટમાં સવાલ આવેલા છે આ સૂત્રનો ઉપયોગ કરીને. તો આજના લેક્ચરનો હાર્ટ આ છે, બહુ જ કામની વસ્તુ છે. આઈ થિંક કે તમને વિડીયો ખૂબ જ ઉપયોગી થયો છે. તો કોમેન્ટ બોક્સમાં સારી કોમેન્ટ કરો, તમારું પર્સનલ સજેશન લખો. ફરી પાછા આવા જ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.